તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? હું આશા રાખું છું કે બધા મજામાં જ છો. તો સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વ્લોગમાં. તો આજે વ્લોગ થવાનો છે જબરજસ્ત મજેદાર, તો વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે અત્યારે તો પાણી વાળતા હતા સવારથી 1:30 વાગે આવતી, અને હવે લાઇટ જઈ એટલે પાવાનું બંધ કર્યું. અને હવે આપણે આમાં છાંટવાની છે દવા શેની છાંટવાની હાડો તમને બતાવું. આપણે આમાં વાયા હી ધાણા તો નહીં ઉગ્યા હજુ. ધાણાની પહેલાં તો જુઓ શું ઉગી ગયું, ખડ ઉગી ગયું, દેખાય ખડ. ધાણા હજુ નહીં ઉગ્યા પણ ખડ એટલું ઉગી ગયું છે ને કે વાત જ જાવ. એટલે આપણે આ ખડની દવા છાંટવાની છે. ગ્રામોજન છાંટી દઈએ. ધાણા ઉગ્યા નહીં ત્યાં સુધી ગ્રામોજન છાંટી દઈએ એટલે ખડખડ બળી જાય અને નીંદવાનું ઓછું. તો આપણે ગ્રામોજન સવારમાં છાંટી દઈએ થોડીક, અને બીજી હવે અત્યારે છાંટી દઈએ. તો જુઓ આ હે ગ્રામોજન. આનાથી શું થાય કે જે લીલું ખડ હોય ને બધું બળી જાય, જેટલું લીલું હોય ને બધું બળી જાય. એટલે જે બારું ખડ ઉગી ગયું એ બધું બળી જાય. તો જે ધાણા તો દેખાતા નહીં, એ ધાણાને હજી વાર લાગશે 2 દિવસ. એટલે કેટલા 8 થી 9 દિવસ થયા, 10-11 દિવસે ઉગે. એટલે હવે ધાણા 2 દિન ઉગી જાય એટલે આપણે અત્યારે દવા છાંટી દઈએ એટલે ખડ તો ભરી જાય બધું. તો ચાલો આપણે પંપ ભરીને જ મૂક્યો, છાંટવાનો જ છે. હવે જો પંપ ભરેલો જ છે. ગેસ આપણે દવા છાંટી દઈએ. 4 પંપ છાંટવાના થાય, આપણે છાંટી દઈએ. ચાલો લોગમાં બનાવો. બધા અમારે જ્યાં છે મારી મમ્મી ને બેન ને બધા જાય ભેંસ માટે ખડ લેવા. અને મારા પપ્પા આમાં જેડે ઝાટકાનો તાર બાંધે, એ દેખાય તાર બાંધે અને જે ખડ લેવા ગયા. બહુ ખડ થઈ ગયું. આપણે બાસાલી છાંટી દી અને મૂકી હતી, પણ બાસાલીનો કંઈ ગણ પડે નહીં લાગતો એટલું બધું. જો પારી પર મેં છાંટી દી બાસાલી છાંટવાની આવી, અને અંદર જે પાણી પાવાની આવે એ મૂકી હતી. છતાં આટલું પડતી જો આમ કેટલું કરે એવું લાગે છે વાયુ બની એવું. તો ચાલો ગાઈસ, આટલી દવા છાંટી દઈએ પછી મળીએ. આપણે દવા છાંટી દઈએ અને હવે આપણે જઈએ. એમાં કાકા અત્યારે તાર બાંધે ને એમને થોડી મદદ કરાવી, તાર બંધાવીએ. ક્યાં મૂકી કોસ એ પડી ગયો એટલે થોડીક રહી છે એંગલો નાખવાની, કરી દઈએ. હવે હાથ મારતા આવશે. જો આપણે 3-4 એંગલો ખોડીને આવ્યા. હવે 2-3 જેવી લાગી જાય. ચલો ગાઈસ, આપણે ઝાટકાનો તાર બાંધી દીધો હે. હવે નાહવાનું હે. અને આપણે ભેંસું દોવા દે. ઓલી મોટી પાડી આ નાની પાડી, ઓલી નાની ભેંસ આ મોટી ભેંસ, બેની પાડી અવરાવરી બાંધી. કદાચ નજીક જઈને ભાઈ ના જાય ને એટલે દેખા હમારા દિમાગ. ઝાટકો ગોઠવ્યો કાકા અહીંયા અર્થિંગ નહીં. હા ઝાટકો ભાઈ પાણી તમારે કાને આવવાનું તો સારું નહીં તો મેલ દીજો પાણી મારા હાથે. ચલો ગાઈસ, આપણે જવાનું ઝાટકો હવે તાર બાંધી દો. ઝાટકો ગોઠવી દઈએ એટલે થઈ જાય. ચાલો તો ગાઈસ, આપણે આ ઝાટકો જો પહેલાં બાંધેલો જ હતો, એ બધું કમ્પ્લીટ જ છે.
જો આ ડીશ લગાવેલી પ્લેટ અને અહીં આપણે ચાટકો બધું વાવેતર કર્યું તે બધું છોડ નાખ્યું હતું તાર ને એંગલ ને બધું ફરીથી બાંધ્યું હોય એક તારમાં હાલવાનો હોય તો પહેલાં તો અર્થિંગ એ કમ્પ્લીટ જ છે એક સેવડો ચાલવાનો થાય આપણે અર્થિંગ કર્યો અને પાછળ જો આ બે ખોટા હોય એક વાદળી હોય એક લાલ હોય એમાં લાલમાં પાવર હોય અને આમાં અર્થિંગ હોય તો અર્થિંગનો વાયર તો આપણે હાલી દીધો હોય ને હવે આ મેન વાયર જે પાવરનો વાયર હોય એ વાયરને આપણે જોડી દઈએ એક તરારે તો જો ગાઈસ આપણે તાર જોડી દીધો હોય અર્થિંગનો વાયર કમ્પ્લીટ થઈ ગયો આ જોડી એક વાયરમાં આપણે ચાટકો ચાલુ થઈ જાય તો આગળનું સેટિંગ આમાં જુઓ આ હે મેન ચામ્પ જે એનાથી ચાટકો ચાલુ થાય અને આ હે 12 કલાક અને 24 કલાક અને આ હે સાયરનની જો આપણે આ ચાર્જિંગનું પિન પ્લેટમાં જે ચાર્જિંગ એનાથી ચાર્જિંગ જે થાય ને એ પિન સીધી પિન હાલ દેવાની એટલે ચાર્જિંગ પીળા કલરની લાઇટ બતાવે ને જો તો આપણે ચાલુ કરીએ ચાલો 12 કલાકમાં ચાંપ કરેલી એટલે એ દાડો હાથમાં એટલે ચાલુ થાય પણ આપણે અત્યારે ચેક કરવા માટે 24 કલાકમાં નાખી તો ચાલુ થઈ જાય જો લાલ લાઇટ થઈ ચાલુ થઈ ગયો ઝાટકો અને સાયરન જોયું હોય તો આ સાયરનનું ઓન કરી દઈએ કદાચ ચેટતું હોય ને તો સાયરન વાગશે નહીં વાગે ચેટતું તો નહીં લાગતું એક સાયરન વાગો તો ચાલો હવે આપણે ચેક જ કરી લઈએ કે સાયરન વાગ્યું નહીં ઓન હે ચાલુ ઓન જ છે અત્યારે કામ ચાલુ હોય ઝાટકો ચાલુ હોય અને આપણે અહીં બનાવી ચેક કરવાનું લાકડથી હેડવાનું ડાયરેક્ટ હાથેને ચેક કરવા નહીં જવાનું અરે એક છેડો અડાડીએ અને એક એંગલ હારે એટલે આપણે ખબર પડી જાય કે ચાટકો ચાલુ હતું એક આ એંગલ હારે અરે એક તાર હારે એંગલ હારે છે ચાલો ચાટકો તો ચાલુ થઈ ગયો સાયરન વાગે હવે અત્યારે તો બંધ કરી દઈએ દિવસ 7 ને એટલે ચાલુ થઈ જાય એને કરી નાખીએ 12 કલાક એટલે એના હાથે ઓટોમેટિક ચાલુ થઈ જાય દાડો 7 મિનિટ એટલે સાયરન બંધ જ કરી દઈએ તો કંઈ કામ નહીં તો બધું કન્ફર્મ થઈ ગયું ચાલુ જ છે ઝાટકો ચાલુ 12 કલાકમાં કર્યું એટલે દાડો 7 મિનિટ ચાલુ થઈ જાય સાયરન તો અત્યારે જરૂર નહીં આપણે ચાલુ કરવાની અને બીજું બધું કમ્પ્લીટ થાય તો આપણે આને ઢાંકી દઈએ અને મેળાએ દિવસ 7 મિનિટ એટલે ચાલુ થઈ જાય દિવસ જો ગાઈસ હવે દિવસ આતમમાં આવ્યો હોય 5:30 આવેલું અને નહીં પછી જવાનું હોય ગામમાં દૂધ ભરાવા ચાલો ગાઈસ તો હવે હું નહીલું અને આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ચલો જય માતાજી